કેવું રહેશે ઘઉંનું બજાર, કેટલું ઉત્પાદન છે રાષ્ટ્રીય કક્ષાએ આપણું, અને જે વાતાવરણ અત્યારે ઘઉંના ભાવને લઈને આપણને જોવા મળે છે અને એના વિશે જે ચર્ચાઓ અને માધ્યમો દ્વારા જે સમાચારો આપણને મળે છે એના આધારે આપણે ઘઉં વેચવા સંબંધી કેવા નિર્ણયો કરવા એની સામાન્ય ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરવા માંગીએ છીએ. અને એ એટલા માટે કે આપણે ત્યાં ગુજરાતમાં શિયાળુ પાકમાં સૌથી વધારે વાવેતર ઘઉંનું થાય છે. સમગ્ર દેશની અંદર શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર સૌથી વધારે છે. એ જ રીતે આપણા ગુજરાતમાં પણ શિયાળુ પાક તરીકે સૌથી વધારે વાવેતર ઘઉંનું છે. સમગ્ર દુનિયામાં ઘઉંનું જે વાવેતર છે એની શું સ્થિતિ છે, અને ખાસ કરીને જે ઉત્તર યુરોપી દેશો છે અને ઉત્તર અમેરિકાનો જે વિસ્તાર છે, રશિયાનો જે વિસ્તાર છે, ઉત્તર ચાઇનાનો જે વિસ્તાર છે, ત્યાં એક નવીન પ્રકારના જે ઘઉં વવાય છે એ ઘઉં આ વર્ષે કેટલું ઉત્પાદન આપવાના હશે અને એના વાવેતરમાં કેટલો વધારો કેટલો ઘટાડો અને એના આધારે વૈશ્વિક સ્તરે ઘઉંના ઉત્પાદનની સ્થિતિ શું, ઘઉંની વપરાશની સ્થિતિ શું અને જરૂરિયાતની જે ચેનલો છે, જે માધ્યમો છે જરૂરિયાતના, એ માધ્યમોની દિશા કઈ છે એના ઉપર આપણે સામાન્ય ચર્ચા કરશું મિત્રો, કારણ કે આ આપણો અગત્યનો શિયાળુ પાક છે. તો આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવ અને વાયદા બજારની અસર પર ચર્ચા કરી અને આ ચર્ચા મોટા ભાગના મીડિયામાં ઘણા દિવસોથી ચાલે છે. આપણે આપણી સમજ પ્રમાણે એને સમજવા અને ઉકેલવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. કેટલાક મીડિયા એવું કહે છે કે ખૂબ બધા ભાવ વધશે અર્થાત વધારો ચાલુ રહેશે. કેટલાક મીડિયાઓ અંદાજ જુદા પ્રકારનો આપે છે. આપણે જે ગઈકાલે વાત કરી એ પણ એવા પ્રકારની હતી કે માત્ર ને માત્ર વાયદા બજારના આધારે માલના લાંબા ગાળાના ભાવ નક્કી ન કરી શકાય. જરૂરિયાતના આધારે જ માલના લાંબા ગાળાના ભાવ નક્કી થઈ શકે. હવે એ પ્રમાણે જોઈએ તો ઘઉંની જે પ્રોડક્ટ છે, ઘઉંનું જે ઉત્પાદન છે, એના સંદર્ભમાં આજે આપણે વાત કરવી છે અને એટલા માટે કરવી છે કે આપણે ત્યાં ઘઉંનું ઉત્પાદન ખૂબ મોટા પાયે આપણી શિયાળુ ઋતુમાં થતું હોય છે. ઘઉં આપણે એક જ પ્રકારના વવાય છે, પણ દુનિયાનો એક એવો વિશાળ હિસ્સો છે કે ત્યાં બે પ્રકારના ઘઉં વવાય છે. અને એ બે પ્રકારના ઘઉં જ્યાં વવાય છે એ વિસ્તારો મોટા ભાગે ઉત્તર ધ્રુવની નજીકના જે ખેતી પ્રદેશો છે ત્યાં બે પ્રકારના ઘઉં વવાય છે. અને એ બે પ્રકારના જે ઘઉં વવાય છે એના પર આપણે આગળ ચર્ચા કરશું. પણ ત્યાર પહેલા આપણે આપણા જે ઘઉં છે અને આપણું જે ઉત્પાદન છે, આપણી જે જરૂરિયાત છે એના વિશે ચર્ચા કરી લઈએ મિત્રો. આપણે ત્યાં આ વર્ષે 2024ના ઉત્પાદન વર્ષ દરમિયાન સમગ્ર રાષ્ટ્રનું ઘઉંનું જે ઉત્પાદન અને એનો જે સરકારી આંકડો જે છે એ આંકડા પ્રમાણે લગભગ આપણે ત્યાં 11.5 થી 12 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થવાનું છે. અગર તો થયું છે, મોટા ભાગના ઘઉં આપણા લેવાઈ ગયા છે ભારતની અંદર. એટલે લગભગ 11.5 કરોડ ટન જેટલું આપણું ઘઉંનું આ વર્ષનું 2024નું ઉત્પાદન છે. સામે વૈશ્વિક ઉત્પાદનનો જે આંકડો છે અને એ આંકડો જે આપણી સામે આવે છે છેલ્લા 15 થી 20 દિવસથી, એ આંકડા પ્રમાણે સમગ્ર વિશ્વનું જે ઉત્પાદન છે ઘઉંનું, એ ઉત્પાદન લગભગ 80 કરોડ ટન આસપાસનું છે. ગયા વર્ષની સરખામણીમાં કોઈ લાંબો વધારો ઘઉંના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે નથી. આપણે ત્યાં પણ ભારતમાં પણ કોઈ લાંબો વધારો રાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનમાં નથી. પણ આપણી જે જરૂરિયાતો છે અને દુનિયાની જે જરૂરિયાતો છે એના હિસાબે ઘઉંના ભાવમાં કોઈ લાંબો ઘટાડો થવાની શક્યતા નથી. આ વર્ષમાં વધારો થવાની શક્યતા છે. અને જે વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે એ શક્યતાના ઘણા બધા કારણો છે. એક કારણ એવું છે કે દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફારને કારણે ઘઉંની સિઝન દરમિયાન ઘઉંની ઉપર જે વરસાદ
જેને કમોસમી વરસાદ આપણે કહીએ છીએ, એવા પ્રકારના વરસાદના કારણે ઘઉંની ક્વોલિટીમાં બહુ મોટો ફેરફાર છે. આ વર્ષે સારી ક્વોલિટીના જે ઘઉં છે એનું ઉત્પાદન ગયા વર્ષ કરતા ખૂબ ઓછું છે, અને એટલે સારી ક્વોલિટીના ઘઉં છે એ આગળ રહેવાના છે. અને જ્યારે સારી ક્વોલિટીનો માલ આગળ રહેતો હોય ત્યારે બીજા કે ત્રીજા ક્રમની ક્વોલિટીના માલના ભાવ પણ પ્રમાણમાં ઠીક ઠીક મળતા હોય છે. સારી ક્વોલિટીના માલના પણ જો ભાવ ન હોય તો નબળી ક્વોલિટીના માલના ભાવ ઓછા મળતા હોય છે, અને ઘણી વખત એવું બને કે એના ગ્રાહક પણ નથી મળતા. પણ આ વર્ષે ઘઉંના પાકમાં કોઈ પણ પ્રકારનો લાંબો ઘટાડો થવાની તો શક્યતા છે જ નહીં. ભાવ સ્થિર રહે, અગર તો સિઝનના 1-2 મહિના બાદ ભાવમાં ઠીક ઠીક વધારો આપણને જોવા મળે. એનું કારણ છે કે સરકારે પણ આ વર્ષે ખરીદીમાં ₹22.75 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ જે એમએસપી નક્કી કરી છે, એ એમએસપી પ્રમાણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ખૂબ બધો મોટો માલ આ વર્ષે ખરીદી રહી છે, અને એના કારણે બજારમાંથી ઘણો બધો માલનો જથ્થો સરકારના ગોડાઉનમાં જઈ રહ્યો છે. ભાવ વધવાની જે શક્યતાઓ હોય છે, અગર તો ઘટવાની જે શક્યતાઓ હોય છે, એમાં ઉત્પાદન જેટલું મહત્વનું હોય છે એટલું જ સરકારની નીતિઓ પણ મહત્વની હોય છે. આપણા કૃષિ પાકોમાં મોટા ભાગે આપણી ભારત સરકારોની કાયમ માટે નિકાસ નીતિઓ ખેડૂતો માટે નકારાત્મક રહી છે. એવી જ રીતે આયાત નીતિઓ પણ નકારાત્મક રહી છે. કેટલીક ચીજો આપણા ખેડૂતો પકવ્યા પછી માર્કેટમાં મૂકે, અને એ જ સમયે સરકાર આયાતની જાહેરાત કરતી હોય છે, જેમ કે સોયાબીન હોય, તુવેર હોય, બાકીના કઠોળ હોય, જુદા જુદા તેલીબિયા હોય, મકાઈ હોય. આ બધા પાકો જ્યારે આપણે માર્કેટમાં મૂકતા હોઈએ છીએ આપણી સિઝન પૂરી થાય ત્યારે, અને એ જ સમયે સરકારો આયાતની જાહેરાત કરે છે, અને આયાતની જાહેરાત થવાના કારણે આપણા ભાવો પર બહુ મોટી નેગેટિવ અસર થતી હોય છે. એવી જ રીતે નિકાસ નીતિઓ જે સરકારની આપણી છે, એ નિકાસ નીતિઓ પણ મોટા ભાગે આપણા ખેતીવાડીના માલના ભાવની વિરુદ્ધમાં રહી છે. ગયા વર્ષે આપણે જોયું કે આપણને ઘઉંના ખૂબ સારા ભાવ મળે એવી શક્યતા હતી. વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ ખૂબ ઊંચા હતા, અને 4 દિવસ કે 5 દિવસ પહેલા વડાપ્રધાને જે જાહેરાત કરી હતી કે અમે એટલે કે ભારત આખી દુનિયાને ઘઉં પૂરા પાડશું, એ જ વડાપ્રધાનની આગેવાની નીચેની સરકારે 5મા દિવસે ભારતમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અને એ મુકાયેલા પ્રતિબંધના કારણે એક મણે જે ₹200 વધારે ભાવ મળવાની શક્યતા હતી, એ શક્યતા આપણી ધોવાઈ ગઈ, અને 550-525 આપણે એક મણ ઘઉં ગયા વર્ષે વેચવાનો સમય આવ્યો હતો. આ વર્ષે પણ 500 થી લઈને 550 સુધીના આ છેલ્લા અઠવાડિયા દરમિયાનના સમગ્ર દેશના બજારના ભાવ આપણને જાણવા મળે છે, પણ એનાથી અંદર જવાની શક્યતા નથી. ભાવ ₹25, ₹50, ₹100, મહત્તમ ₹150 સુધી સિઝનના સમય બાદ ભાવ વધી શકે છે મિત્રો. એટલે ઘઉંના ભાવની બાબતમાં આ વર્ષે અત્યારના સંજોગો પ્રમાણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મુદ્દો બીજો લઈએ આપણે અગાઉ આ વિડીયોમાં જે વાત કરી કે ઉત્તરીય ધ્રુવની નજીકના જે ખેતી પ્રદેશો છે ત્યાં 2 પ્રકારના ઘઉં પકવવામાં આવે છે. હવે કયા 2 પ્રકારના ઘઉં પકવવામાં આવે છે? તો ત્યાં એક ઘઉં જેને વિન્ટર વીટ કહેવામાં આવે છે, શિયાળુ ઘઉં કહેવામાં આવે છે, અને એક સ્પ્રિંગ વીટ કહેવામાં આવે છે. સ્પ્રિંગ વીટ એટલે કે ઉનાળો અને શિયાળો એની વચ્ચે આપણે અત્યારે જે વસંત ઋતુ ચાલે છે, એ વસંત ઋતુના જે ઘઉં ત્યાં વાવવામાં આવે છે અને લેવામાં આવે છે, આ એક ઘઉંનો પ્રકાર છે. અને વિન્ટર એટલે કે શિયાળુ એ એક ઘઉંનો પ્રકાર છે. અને એ જે વિન્ટર ઘઉં છે, એ વિન્ટર ઘઉંની પાકવાની મુદત બહુ લાંબી હોય છે. લગભગ 8 થી 9 મહિને એ ઘઉં પાકે છે. એનું વાવેતર લગભગ એ વિસ્તારોમાં ઓક્ટોબર મહિનામાં એનું વાવેતર કરી દેવામાં આવે છે, અને ઓક્ટોબર મહિનામાં થયેલું વાવેતર એપ્રિલ કે મે મહિનામાં, એટલે કે બીજા વર્ષે એપ્રિલ કે મે મહિનામાં, ધારો કે 2023ના ઓક્ટોબરમાં એમણે જે શિયાળુ ઘઉં વાવ્યા, એનો પાક જે છે એ તૈયાર થવાનો આ વર્ષના એપ્રિલ મહિનામાં. અને એ ઘઉં જે છે એ ખૂબ સારી ક્વોલિટીના ઘઉં માનવામાં આવે છે યુરોપીય દેશોમાં, અને ખાસ કરીને જે વિસ્તારમાં એ પાકે છે એ વિસ્તારમાં. હવે ક્યાં ક્યાં આ ઘઉં પાકે છે? તો આ ઘઉં રશિયામાં પાકે છે, આ ઘઉં યુક્રેનમાં પણ પાકે છે. યુક્રેન અને યુક્રેનની આસપાસના જે ઉત્તરી યુરોપના દેશો છે, એ તમામ દેશોમાં આ વિન્ટર વીટનું વાવેતર થાય છે. ઉત્તરીય ચીનમાં વિન્ટર વીટનું વાવેતર થાય છે. એવી જ રીતે અમેરિકા ખંડના ઉત્તર અમેરિકાના ઉત્તરી ભાગમાં જે કેનેડાની નજીકનો પ્રદેશ છે, એ વિસ્તારમાં
વિન્ટર વ્હીટનું વાવેતર થાય છે અને કેનેડામાં પણ વિન્ટર વ્હીટનું વાવેતર થાય છે, એનું મોટા પાયે ઉત્પાદન થાય છે. પણ આ વિન્ટર વ્હીટ જે વાવેતરનો સમય છે એ સમયગાળા દરમિયાન આ બધા જ પ્રદેશોમાં ખૂબ બધા કમોસમી વરસાદના કારણે કાં તો વાવેતરમાં મોડું થયું છે, કાં તો સારી રીતે વાવેતર થઈ શક્યું નથી. એટલે વિન્ટર વ્હીટનું જે ઉત્પાદન આવવાનું છે વૈશ્વિક સ્તરે એમાં ઘટાડો નોંધાવાની શક્યતા દેખાઈ રહી છે. એવી જ રીતે ઉત્તર આફ્રિકાના જે દેશો છે, ઇજિપ્ત હોય, મોરોક્કો હોય, આ બધા જે દેશો છે એની અંદર પણ ઘઉંના વાવેતરમાં આ વર્ષે ઘટાડો નોંધાવાની શક્યતા વૈશ્વિક સ્તરે દેખાઈ રહી છે. અને એ શક્યતાઓ જે દેખાય છે એ શક્યતાઓની જે નોંધણી થતી હોય છે એ નોંધણી બહુ સ્પષ્ટ રીતે આપણને મોટા મોટા સમાચાર માધ્યમો જે છે, વૈશ્વિક સમાચાર માધ્યમો એમના તરફથી આપણને મળતી હોય છે. એટલે એ વિશ્વાસપાત્ર માહિતી હોય છે અને એ માહિતીના આધારે આજે આપણે આ ચર્ચા કરી શકીએ છીએ. ઘટાડો થવાની કોઈ શક્યતા નથી, વધારો થવાની તમામ શક્યતાઓ છે. એટલે જે ખેડૂત ભાઈઓ માલ સંગ્રહી શકે એવી સ્થિતિમાં હોય, જેમની પાસે પોતાની અંગરવાની વ્યવસ્થા હોય, આર્થિક જરૂરિયાત એટલી બધી ન હોય કે આજે જ ઘઉં આવ્યા અને કાલે કે પરમ દિવસે આપણે વેચી દેવા પડે, આવી આર્થિક જરૂરિયાત જેમની ન હોય એવા ખેડૂત ભાઈઓ ઘઉંનો સંગ્રહ કરી શકે છે. સારી રીતે ઘઉં જે રીતે આપણે સંગ્રહ કરતા હોઈએ પારંપરિક રીતે એ રીતે ઘઉંનો સંગ્રહ કરી અને 2, 3 કે 4 મહિના પછી દરેક ખેડૂત એનો સારો ભાવ મેળવી શકે છે. મિત્રો, તો આજની આ જે માહિતી છે આપણી એ આપણા ઘઉંના પાકના ભાવ સંબંધી માહિતી છે. એટલે મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય. જય કિસાન, જય ભારત.